જોઈએ સમાચારો વિસ્તારથી 31મી મે નો ટોબેકો ડે એટલે તમાકુ નિષેધ દિનની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી, જ્યારે ભુજમાં ગાયત્રી પરિવાર દ્વારા બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। ऐ जिंदगी तू ही बता, खोया है जो पाऊं कहाँ, हर भूल को माफी मिले, रूठे पलों को मैं लाऊं मना, ना जाने कितनी हस्ती आँखों के सारे सपने छीन लिए मैंने, साए हैं छीने कितने सरों से और कितने घर फूंक दिए मैंने, ना जाने कितने रिश्तों की डोर मैं काट के आया हूँ, इतनी बातें भूलूं मैं कैसे, कैसे मैं खुद को अपनाऊं। ऐ जिंदगी तू ही बता, खोया है जो पाऊं कहाँ। 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે તમાકુ નિષેધ દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે। 2 ઓક્ટોબર 2008ના રોજ ધૂમ્રપાન પ્રતિબંધિત કરાયું છે, પરંતુ તેમ છતાં WHOના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વ પૈકી 12% ભારતીયો ધૂમ્રપાન કરનારા આજે પણ છે, જેના કારણે 9 લાખ જેટલા લોકો દર વર્ષે મૃત્યુ પામે છે। યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો તમાકુ નિષેધ ચળવળમાં જોડાયા છે, તો ભારતમાં આસામ પ્રથમ રાજ્ય છે જેણે તમાકુ પર પ્રતિબંધ લગાવ્યો છે, તો કેરળ અને બિહાર જેવા રાજ્યો પણ આ દિશામાં આગળ વધ્યા છે। દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ આપ સૌને અપીલ કરે છે, આપણે સૌ તમાકુ સેવન ન કરીએ અને તમાકુ સેવન કરનારાઓને સમજાવીએ કે તેઓ પણ આ વ્યસનથી મુક્ત થાય અને ગુજરાતને તમાકુ મુક્ત રાજ્ય બનાવીએ। તો બીજી તરફ નો ટોબેકો ડે નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અંગે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં બસ સ્ટેશનના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। તો સાંભળીએ ગાયત્રી પરિવારના શૈલેષ ભટ્ટને તથા એસટીના અધિકારી જગતસિંહ સોઢાને। હું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી શક્તિપીઠ ભુજ દ્વારા અહીંયા આગળ આવેલા છીએ। આજે 31 મે આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ છે। આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ દ્વારા આ વ્યસન મુક્તિનું પ્રદર્શન છે આખું એસટી ડેપોની અંદર ગોઠવવામાં આવેલું છે, કારણ કે એસટી ડેપો પર વધારેમાં વધારે માણસો અહીંથી અવરજવર કરતા હોય અને દરેક માણસોના જીવનની અંદર આ વ્યસનથી તેઓ બચી શકે। વ્યસન આજના સમાજનું એક દૂષણ છે, એક રાક્ષસ પણ આપણે એને કહી શકીએ। માણસો એનાથી બચે, એમના બાળકોની જિંદગી સારી બને, પોતાની જિંદગી સારી બને, કુટુંબની જિંદગી સારી બને, એ માટે અમારો એક પ્રયત્ન છે કે વ્યસન મુક્તિ પ્રત્યે સમાજની અંદર જાગૃતિ આવે। અહીંયા આગળ જે બેનર ને પોસ્ટર લગાડવામાં આવેલા છે એ તમાકુ ખાતો હોય તો એનાથી એને શું નુકસાન થઈ શકે, કઈ જાતની એની બીમારીઓ થતી હોય છે એ આપણે જોવા જઈએ। ગુટકા પાન મસાલા વધારે પ્રમાણમાં ખવાતા હોય છે। કોઈ પણ યુવા વ્યક્તિને આપણે જોશું તો ગુટકા પાન મસાલા ખાતો હોય છે, બીડી પીતો હોય છે અને પછી તો અલગ અલગ પ્રકારના અનેક જાતના દૂષણોની અંદર ઘેરાઈ જતો હોય। વ્યસન છોડવા માટે એક તો મહત્ત્વની બાબત એ છે કે જેટલું બને એટલું કોઈ પણ જાતનું જે વ્યસન કરવામાં આવતું હોય એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, સાથે સાથે એને પોતાનું આત્મબળ જાગૃત કરવું જોઈએ। મારું નામ જગતસિંહ સોઢા, હું ભુજ ડિપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજરોજ વિશ્વ માટેના આરોગ્યના હિતો માટે તમાકુ નિષેધ દિન હોય ગાયત્રી પરિવાર દ્વારા અને એક સરસ લોકો વ્યસનથી મુક્ત થાય તેવો પ્રદર્શન અહીંયા બસ સ્ટેન્ડમાં યોજેલ છે, જેનો અમે એસટી પરિવારમાંથી પણ તેઓનું હાર્દિક આવકારેલ અને વ્યસનોથી મુક્ત થશું તો આપણો શરીર જેટલો નિરોગી એટલો આપણે સુખી, પરિવાર સુખી અને રાષ્ટ્ર સુખી। તો આ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, પ્રદર્શનનું આયોજન કરેલું છે, બહુ સરસ છે। અને હું તો એમ કહું છું, કદાચ આ બસ સ્ટેન્ડમાં મારા ડેપોના 400 કામદારો અને ઉપસ્થિત રોજના 17,000 મુસાફરો પૈકી ફક્ત હું તો એમ કહું છું કે 1% 50 જણા લાભ લે તો પણ આ લેખે લાગશે। તો હું બધાને અપીલ કરું છું કે આ લોકો આયોજકોનો ખૂબ ખૂબ આભાર, મીડિયાનો ખૂબ ખૂબ આભાર અને આનો 1% પણ લાભ લે એવી હું